ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને અત્યારે દોસ્તો હું ચાલતો જઈ રહ્યો છું સાણંદ બજાર. તો અત્યારે દોસ્તો અમારે હાઈવેથી 2-3 કિલોમીટર ચાલવું પડે છે. ત્યાં હાઈવે જઈને હું રિક્ષા પકડીશ, ત્યારે પછી સાણંદ બજાર જા. અને અત્યારે સાંજના 5 વાગ્યા છે અને હું 5 વાગ્યાનો ચાલવા માંડ્યો છું દોસ્તો. તો વિડીયોમાં બન્યા રહેજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી. જોઈ શકો છો દોસ્તો તમે, અહીંયા બસ આપણને ડાંગર જ ભાળવા મળે છે, બીજું કંઈ ના ભાળવા મળે. ઉનાળો કે શિયાળો ચોમાસું, અહીંયા બસ લોકો ડાંગરની જ ખેતી કરે છે. તમે જોઈ શકો છો. જોઈ શકો છો તમે દોસ્તો, અહીંયા બસ આપણને ડાંગર જ ભાળવા મળે છે, કારણ કે અહીંયા પાણી ખેતરમાં બધા ટાઈમ ભરેલું જ રહે છે. તો દોસ્તો અત્યારે સિંગલ રોડ છે અને હું ગેટ બાજુ નથી ગયો, કામ કરતા હતા બાજુમાં, ત્યાં રહીને પણ જવાય છે. તો એ સિંગલ પટ્ટી રસ્તે હું જાઉં છું. અને આમ તો અમારે કોલોની પાસે પણ દુકાન છે, ત્યાં પણ સામાન મળી જાય છે. પણ બીજું મારે થોડુંક નાઇટી બાઇટી લેવાનું હતું, એટલા માટે હું જાઉં છું સાણંદ. અને બજાર પણ નથી જોઈએ, એટલે માટે જોવા પણ જાઉં છું દોસ્તો. મેં અત્યારે તો મેં 1.5 કે 2 કિલોમીટર ચાલી ચૂક્યો છું અને થાકી ગયો પણ છું યાર. તો દોસ્તો ઘરે તો હું દુકાને જાઉં તો પણ ગાડી લઈને જતો હતો, પણ આજે હાલત ખરાબ થઈ ગઈ છે. તો કોઈક દિવસ તમારી પણ ના આવી થાય. તો ચાલો હજુ ચાલતા જ રહીએ દોસ્તો. ચાલતા તમે જોઈ શકો તો રસ્તામાં એક સુંદર મજાનું તલાવ આવ્યું છે, તમને હું બતાવવા માંગુ છું. તો જોઈ શકો છો તમે, આ રહ્યું તલાવ. ફૂલ પાણી અંદર ભરીને છે દોસ્તો, તમે જોઈ શકો છો. તો યાર વિડીયોમાં કઈ આમ તામ જતા નહીં અને વિડીયોમાં બન્યા રહેજો. આગળ શું થાય છે મજા આવશે દોસ્તો. હું ફાઇનલી પહોંચી ગયો છું મેન હાઈવે પર અને દોસ્તો થાકી પણ ગયો છું યાર. અને દોસ્તો અત્યારે મોબાઈલ થોડો મારો હલતો હશે, કારણ કે મારી જોડે અત્યારે ટ્રાયપોડ નથી, એટલા માટે વિડીયો થોડો હલતો હશે, એટલા માટે હું તમને માફી માંગુ છું. તો સામે જોઈ શકો છો તમે, એક ગેટ દેખાય છે, ત્યાં જ હાઈવે છે. ફાઇનલી હું હાઈવે આવી પહોંચ્યો છું. અત્યારે તો હું રિક્ષાવાળાને પૂછીશ કે સાણંદનું શું ભાડું છે.
સામે હું તમને બતાવીશ ત્યાં અંદર મારે જવાનું છે કોલોની. અત્યારે હું ઉતરી ગઈને ચાલવા માંડ્યો છું. સામે નાની દેખતી ચોકડી ઉતર્યા બાદ થોડુંક આગળ ચાલવાનું છે. ત્યારબાદ જમણી બાજુ એક ગેટ આવે છે, ત્યાંની અંદર મારે જવાનું છે દોસ્તો. જોઈ શકો છો હું ચાલુ જ છું હમણાં. અને ચેનલ में यार नवा है तो सब्सक्राइब કરી દેજો પ્લીઝ. આટલી મહેનત કરું છું વિડીયો બનાવવા માટે, તો સબસ્ક્રાઈબ કર્યા વગર બિલકુલ નહીં જતા અને સબસ્ક્રાઈબ કરી દેજો દોસ્તો. હવે આપણો આવવાનો છે ગેટ, તમે જોઈ શકો છો. અને અહીંયા વિડીયો અલાવ નથી એટલા માટે હું અહીંયા બોલું નહીં, તો તમે ગેટને જોઈ શકશો. તો વિડીયોમાં બન્યા રહેજો દોસ્તો. ફાઇનલી આપણો ગેટ આવી ગયો છે. આ રહ્યો દોસ્તો આપણો ગેટ. ગેટની અંદર પણ આવી ચૂક્યો છું અને અહીંયા અમે બેસી રહ્યો છું, જોઈ શકો છો તમે. તો અત્યારે દોસ્તો મેં સામાન લાવ્યો છું. આ લોડી લાવ્યો છું રોટલા બનાવવા માટે, અને મારે એક નાઇટી લાવ્યો છું. આ રહી, ટામેટા લાવ્યો છું અને દૂધી, અને આ છે દોસ્તો સોડા. 10 વાર યાર થાકી ગયો તો સોડા પીવા પડે ને. અત્યારે હું બેઠો છું, થોડીક સોડા પીધું, થાક લાગ. હજુ તો મારે જવાનું છે લગભગ 1-1.5 કિલોમીટર. તો દોસ્તો વિડીયો હું અહીં એન્ડ કરીશ. અને મારું મોબાઈલનું ચાર્જિંગ પણ લગભગ 4 કે 5% રહેલું છે. ચાર્જ હોય તો મારી કોલોની પણ તમને હું બતાવીશ. તો દોસ્તો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, બીજું તો હું કંઈ નહીં કહું. અને દોસ્તો ફરીથી એકવાર તમને બતાવીશ ફુવારાનો નજારો.